નમસ્કાર, સાંજના 6 વાગી ગયા છે। સુપર 6 સાથે હું છું નીરુ। આજે દિવસભરના સાંજે 6 વાગ્યા સુધીના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓની વાત કરવાની છે। સુપર 6માં વાત કરીશું હજારોની ભીડમાં જો એક ગજરાજ વિફરે તો શું થાય તેના દ્રશ્યો જોઈશું। સાથે જ નજર કરીશું જંગલી પ્રાણીઓના ગામડાઓમાં વધતા આંટાફેરાથી લોકોમાં ફેલાયેલા ફફડાટી। રાજ્યમાં વધતી જતી ફ્રોડની ઘટનાઓને લઈને તમામે સાવચેત રહેવાની જરૂર છે, કેમ કે ઓનલાઈન ઠગાઈના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે। તમામ મુદ્દાઓ પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા આજના 6 મુદ્દાઓ પર કરીએ એક નજર। કેરળના તિરુર ટાઉનમાં પુદિયાગડી મંદિરના ઉત્સવ દરમિયાન અચાનક ગજરાજે 2 શખ્સો પર હુમલો કરી દીધો। એકને સૂંઢમાં ઉઠાવી લીધો તો અન્ય પર પગથી કર્યો પ્રહાર। બીજા મુદ્દામાં વાત કરીશું જંગલમાં શિકાર ન મળતા હવે ગામડાઓમાં માનવ વસ્તી વચ્ચે સાવજ અને દીપડા જેવા જંગલી પશુઓની અવરજવર વધતા ગામ લોકોમાં ચિંતા વ્યાપી છે। ત્રીજા મુદ્દામાં વાત કરીશું જેમને ભગવાનનું બિરુદ આપ્યું છે તે ડોક્ટરોની, પરંતુ હવે ડોક્ટર પણ બોગસ મળી આવે છે। સુરતમાં 15થી વધુ બોગસ તબીબ મળતા સવાલ ઉઠી રહ્યા છે કે દર્દીઓ કોના પર ભરોસો કરે। ચોથા મુદ્દામાં વાત કરીશું એક એવી છેતરપિંડીની જે જોઈને અને સાંભળી તમે પણ રહી જશો અવાચક। મુંબઈથી એક યુવતીનો કોલ આવ્યો, પરિચય થયો અને યુવકે ગુમાવ્યા 80 લાખ રૂપિયા। પાંચમા મુદ્દામાં પ્રેમના દુશ્મનોની તાલિબાની સજાની વાત કરીશું। 2 મિત્ર સાથે યુવક પ્રેમિકાને મળવા જતા લોકોએ પકડી પાડ્યો અને દોરડા વડે બાંધીને તાલિબાની સજા આપી। અને સુપર 6માં અંતમાં વાત કરીશું રસ્તા પર ઉતરેલા યમરાજની। રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે, તેવામાં રોડ સેફટીના નિયમો તો કડક છે જ, પરંતુ મુદ્દો એ છે કે તેનું પ્લાન કેટલા લોકો ફોલો કરે છે। અને ત્યારે જ આ બેદરકારી સામે આવી છે। લોકોને સજાગ કરવા માટે યમરાજ દેખાયા રસ્તા પર। તો આવો